હલો દોસ્તો, આપણી ગાડીની લોડિંગ થઈ ગઈ છે કમ્પ્લેટ. 35 બેગ થઈ ગયા છે. તો આપણે હવે અહીંયાથી નીકળશું અને જઈશું અનલોડિંગ કરવા માટે. આપણે અહીંયાથી નીકળીએ છીએ. આપણે ભરી લીધી છે સિમેન્ટ લોડ કરીને નીકળી જઈએ. ચાલો, તમને હું થોડોક ટ્રાફિકમાંથી સિટીમાંથી બહાર નીકળી જાઉં પછી તમને મળું. આપણે નીકળી ગયા છીએ પાછા રોડ ઉપર. રોડ ઉપર નીકળીને ચાઇના ગેટ પહોંચવાના તૈયારી છે. અહીંયા શું છે કે 4 રસ્તા પડે છે. આ બાજુ જઈએ તો આ વયો જાય છે આપણે જીબી બાજુ રસ્તો, અને અહીંયા ચાઇના ગેટ છે. ચાઇના ગેટ માર્કેટમાંથી નીકળે છે, અંદરથી બજારમાંથી, સિટીમાંથી. આ રસ્તો સિટીમાંથી નીકળે છે, અહીંયા ટ્રાફિક હોય છે. આ ચાઇના ગેટ કહેવામાં આવે છે. આપણી ગાડીમાં 35 બેગ સિમેન્ટની છે. મિનિમમ લોડિંગ તમે જુઓ તો કેટલું થઈ ગયું છે. અંદાજે સમજી લો 20 થેલી 1 ટન થાય, એટલે 1.5 ટન 3750 કિલો છે. 3750 કિલો લોડ છે આપણી ગાડીમાં. આપણે 1.5 ટન 2 ટન સુધી તો આરામથી લોડ કરી જ લઈએ છીએ ગાડીમાં. કેમ કે નવું મોડલ છે એટલે ખબર પણ ના પડે તમને કે 1.5 ટન લોડ કરી લીધું હોય તો તમને ગાડી હલાવવામાં ખબર ના પડે કે કેટલું લોડિંગ છે કેટલું નહીં. ગાડી તમારી નોર્મલ જેમ હાલતી હોય એમ જ ચાલી જાય. પણ ગાડીમાં એક જ તમારે ખ્યાલ રાખવાનું કે લોડિંગ ટાયર નાખી દેવાના, અને બીજા નંબરમાં કે આપણે પટ્ટા આવે ને ગાડીના, જો લોડિંગ માટેના, એ પટ્ટા નાખી દેવાના. કમાની પટ્ટા કહેવામાં આવે છે. એ પટ્ટા નાખી દો તો તમને ગાડીમાં કોઈ વસ્તુનો કોઈ તમને ખબર જ નહીં પડે કે ગાડી કેવી રીતે હાલી જતી છે. મારામાં તો કાંઈ પણ નથી નાખેલું. હમણાં મેં જેમ કંપનીમાંથી આવી છે ને એમ જ હલાવું છું ગાડી. કેમ કે હમણાં શું છે, મને આટલું બધું લોડિંગમાં રેગ્યુલર હોતું નથી કે ઓવરલોડ હાલવાનું. મારે મિનિમમ હોય છે પેલું 1000 કિલો જેવું હોય છે લોડિંગ. 1000 કિલો હોય, 500 કિલો હોય, 1200 કિલો હોય, એવું હોય તો એવામાં તમે ન નાખો ને તો પણ હાલશે તમારી ગાડીમાં કોઈ પ્રોબ્લેમ નહીં થાય. પણ તમારે વધારે લોડ જો 2 ટન નાખવો હોય, 1750 કિલો, 1700 કિલો એવી રીતે 1800 ટન 2 ટન સુધીનો ભરવો હોય ને લોડિંગ, તો તમે પટ્ટાને લોડિંગ ટાયર નાખી દેશો, કાંઈ તમને ખબર નહીં પડે ગાડીમાં. આપણે ન્યૂ મુન્દ્રા પહોંચી ગયા છીએ તો તમારી ગાડી પણ આરામથી નોર્મલ હાલી જશે. જેમ તમે શું છે ખાલી ગાડી લઈને જતા હશો ને એવી જ રીતે તમારી ગાડી લાગશે, તમને ખબર પણ નહીં પડે. તો આપણે ન્યૂ મુન્દ્રા પાર કરી રહ્યા છીએ અત્યારે. ન્યૂ મુન્દ્રા પાર કરીને આપણે પહોંચી જઈશું શક્તિનગર. શક્તિનગરથી આપણે થોડાક હાલશું ને, આપણે પેટ્રોલ ભરાયું હતું તમને ખબર હોય તો, તે પેટ્રોલ પંપની સામે છે
લક્ષ્મીની આગળ લક્ષ્મીમાં થઈને જશો ને તો મોમાઈ સિટી આવી જશે. તો આપણે મોમાઈ સિટીમાં જવાનું છે સિમેન્ટ ખાલી કરવા માટે. તો સિમેન્ટ ખાલી કરીને અનલોડ કરીને આપણે સીધા હલા જશું ઘરે જમીને આરામ કરી લઈશું. થોડોક આરામ કરીને પછી આપણે પાછા જઈશું આપણી દુકાન ઉપર. આજે હું સવારના તમને વિડીયો નથી નાખી શક્યો કેમ કે સવારના થોડોક મને કામ આવી ગયું હતું, એટલા માટે હું વિડીયો નથી બનાવી શક્યો. એના માટે મેં વિડીયો નથી બનાવ્યો. આપણે જો આ શક્તિનગર તમને હમણાં જ બતાવ્યું હતું, ત્યાં શક્તિનગર પહોંચી ગયા છીએ. આ શક્તિનગર સર્કલ છે સામેવાળું. આ રસ્તો સીધો તમે જોશો ને તો ભુજ નીકળી જશો અને આપણે આમ ખાલી સાઈડ વળી જઈશું તો આપણે આ બાજુ નીકળી જઈશું 0 પોઈન્ટ ને એ રસ્તા ઉપર. તો આપણે 0 પોઈન્ટ તો નથી જવાનું પૂરું, અહીંયા થોડેક સુધી જ જવાનું છે. પેટ્રોલ પંપ આપણે ભારત પેટ્રોલ પંપેથી હમણાં તમને ખબર હોય તો પેટ્રોલ ભરાયું હતું, ત્યાં કનેથી આપણે ડાઈવર સાઈડ ખાલી સાઈડ લઈ લેવાની, ખાલી સાઈડ લઈ લેવાની છે. ખાલી સાઈડ લઈ લઈશું ને એટલે આપણે લક્ષ્મી છે સોસાયટીનું નામ, તો એની અંદર હાલે જશું. એના અંદર થઈને તે આપણે જવું પડશે મોમાઈ સિટીમાં. તે જ રસ્તો છે મોમાઈ સિટીમાં જવા માટેનો. ત્યાં છે સિનેમા હોલ. અહીંયા તમારે પિક્ચર જોવું હોય તો અહીંયા શક્તિનગરથી થોડાક 0 પોઈન્ટ બાજુ હાલશો ને તો આ તમને મળી જશે. આ કોમ્પ્લેક્સની અંદર જશો ને એટલે આ સિનેમા હોલ છે. અહીંયા ટોકીસ છે, જો ઉપર તમને પોસ્ટર લાગેલા દેખાતા હોય તો. ત્યાંથી આપણે હલા જઈશું આપણે ખાલી સાઈડમાં. તો સામે બોર્ડ દેખાય ને તમને, ત્યાંથી આ ડિઝાયર લાગેલી છે રસ્તા ઉપર. ડિઝાયર વાળા ભાઈને કઈ હાલો. અહીંયા કોઈ નથી. હવે ડ્રાઈવર ક્યાં છે ખબર નથી આપણને. ગયા છે આ ભાઈ, ગાડી હટાવે એટલે આપણે નીકળી જઈશું આપણા મંજિલ ઉપર. હા ત્યાં જો તમે બોર્ડ લાગેલું છે આ બાજુથી. આ બધો આપણે આવી જઈએ છીએ લક્ષ્મી. તો સામે તમને દેખાતું હોય તો બોર્ડ લાગેલું છે. આના અંદરથી ને જવું પડશે આપણે મોમાઈ સિટી કરીને નામ છે લક્ષ્મીની અંદરથી. સારું હાલો, હું તમને મળું છું આગળ થોડી જ વારમાં. હું સામેવાળી પાર્ટીને કોલ કરી લઉં છું. સારું હાલો, આપણે વાત થઈ ગઈ છે સામેવાળી પાર્ટીમાં. આપણે પહેલાં આગળ પણ એનો નાખ્યો હતો એક ચક્કર, સિમેન્ટનો જ હતો, ત્યાં જ નાખવાની છે. તો ત્યાં આપણે પહોંચી જઈએ. ત્યાં પહોંચીને હું તમને પાછો શું છે કે રસ્તો બહુ ખરાબ છે, જોઈ શકો છો તમે રસ્તા કેવા હોય છે. બહુ સંભાળીને ગાડી હકારવી પડે છે. થોડોક આપણને ખબર વગરનો રોદો આવી જાય ને તો તરત પટ્ટા તોડી નાખે ગાડીના. ત્યાં પણ આગળ પણ કામ ચાલુ છે. આપણી ગાડી હાલે છે બિલ્ડિંગ મટીરિયલમાં. તો આપણે બિલ્ડિંગ મટીરિયલનો કોઈ પણ સામાન હોય આપણે ઉપાડીએ. કોઈ પણ હોય આપણને સામાન તો આપણને શું છે લોડિંગથી મતલબ છે, આપણને ભાડાથી મતલબ છે. એના માટે કોઈ પણ હોય આપણને બાય રોડનું મળે ને તો આપણને વધારે રસ છે બાય રોડમાં. ચાલુ તમને આરો હું પોઈન્ટ ઉપર જઈને તમને મળું છું, ત્યાં અનલોડ કરવાની છે ત્યાં કને જઈને. હલો દોસ્તો, તો આપણી ગાડી ખાલી થઈ ગઈ છે અને આપણે હવે અહીંયાથી નીકળીએ છીએ. આપણે જો પાછળ તમે જોઈ શકતા હોય તો આપણે એ સાઈડ ઉપર ગાડી ખાલી કરી છે. તો ત્યાંથી હવે નીકળીએ છીએ આપણે ઘરે જવા માટે. તો ઘરે હવે જમી અને થોડોક આરામ કરી લઈશું. આરામ કરી પછી જઈશું આપણે દુકાન ઉપર. તો સારું હાલો, હું તમને હવે ઘરે જઈને તમને મળું છું. હલો દોસ્તો, તમે મારી ચેનલમાં જો નવા હોય તો તમે વિડીયોને લાઈક કરી દેજો, શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ પણ કરી દેજો.
તમારા ભાઈને થોડોક સપોર્ટ કરો. તો કેમ કે અમને આગળ વિડીયો બનાવવામાં શું છે કે તમે જે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો તો અમને શું છે કે એમ થાય કે હજી અમે વિડીયો બનાવીએ. એટલા માટે તમારા ભાઈને થોડોક સપોર્ટ કરજો.